સવારે દુકાને આવ્યો તો ફૂલ વરસાદ, જ્યાં જવો ત્યાં પાણી પાણી પાણી, અને સતત વરસાદ ચાલુ છે. અને જો રોડે પાણી પણ ભરાઈ ગયા છે. અને દુકાનની બહાર જોયું તો નાના નાના ગલુડિયા હતા, 3 ને 3 6 ને. જે આ કૂતરી છે એના ગલુડિયા છે, અને કૂતરી વહેલી છે. અને આ ગલુડિયા તમે જુઓ ધ્રુજે છે ઠંડીના વરસાદના. જો આ 3 ગલુડિયા આગળ છે, 6 ગલુડિયા છે ટોટલ, અને બિચારા ધ્રુજતા હતા. અને મનમાં એવો વિચાર આવ્યો કે આપણી માનવતાનો ધર્મ બને છે કે કાંઈક આપણે હેલ્પ કરીએ, તો આપણેથી બને તેટલી મહેનત હેલ્પ કરીએ. પછી આપી દીધા બિસ્કિટ, અને કૂતરી ખાવા માંડી છે. તમે જો મસ્ત મજાની ખાય છે, એ પણ ભૂખી થઈ હતી. જો પાછળ પણ ગલુડિયા છે અને આગળ પણ ગલુડિયા છે. પછી એની મમ્મીને મમ કરવા માંડ્યા હતા. જો 3 ને 3 6 ગલુડિયા છે. અને પછી એના માટે વરસાદ ન પડે, પાણી ન લાગે એના માટે વ્યવસ્થા કરી દીધી છે. ઉપર ને સાઈડમાં અને બધું પેક કરી દીધું, જેથી કરીને પલ્લે નહીં, વરસાદમાં ભીંજાય નહીં, ઠંડી ન લાગે અને ધ્રુજે નહીં, એ માટે વ્યવસ્થા કરી છે. જો આ રીતે વ્યવસ્થા કરી છે એની માટે. અને મસ્ત મજાના અત્યારે સૂઈ ગયા છે. અને એના માટે પાણી અને દૂધ, બિસ્કિટ ને રાબ પણ લાવ્યા હતા, પણ રાબે ખવડાવી છે. મસ્ત મજાના ખાય છે. પછી અમારે ગોપાલભાઈ ગલુડિયાને રમાડવા માંડ્યા છે. મસ્ત મજાનો જુઓ નાના નાના ગલુડિયા જુઓ છે ને, વ્હાઈટ એકદમ મસ્ત. પછી એની મમ્મીને મમ કરવા માંડ્યા છે ગલુડિયા, ને ગોપાલભાઈ અમારે ગલુડિયાને રમાડે છે. જો મસ્ત મજાના. અને આ છે દૂધ બિસ્કિટવાળું દૂધ, મસ્ત મજાના મમ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. સો મિત્રો, તો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી જણાવજો. અને આ સેવા કાર્યનો બ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં લખી અને તેમનો રિવ્યૂ જણાવજો. અને આવા અવનવા અમે બ્લોગ બનાવતા રહીશું. અને તમારી એક લાઇક અને એક સબસ્ક્રાઈબરથી અમને મોટિવેશન મળશે. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા અવનવા તમામ બ્લોગ હું લાવતો રહીશ, A to Z કેટેગરીના બ્લોગ લાવતો રહીશ. તો પ્લીઝ સપોર્ટ કરજો અને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય બજરંગ.